અમે આવી પહોંચ્યા છે કાઠિયાવાડીનો સ્વાદ લેવા માટે. કાઠિયાવાડી દરબાર. લોકેશન સમજાવું તો આંબેડકર સર્કલથી તમે આવો એટલે હોટલ વેલકમની સામે પેનોરામા કોમ્પ્લેક્સમાં બિલકુલ રોડ ઉપર કાઠિયાવાડી દરબારમાં. ચાલો અમારી સાથે જમવા માટે. જેવા અમે એન્ટર થયા, આહાહાહા, જે રીતે થાળીને બધી તે સજાવટ કરી હતી, પિત્તળની થાળીનો આકાર હતો, ભૂખ અમારી એ જોઈને જ ઉઘડી ગઈ. જો આ જેટલી આઈટમ બહાર તમે વાંચી એ બધી અમને પીરસાઈ રહી છે. ફરસાણ પીરસાઈ ગયું છે. બધાની વચ્ચે આ રીતે એક પિકલની કાર્ટ હોય છે, ભૂંગળાઓ હોય છે મંચિંગ માટે. છોકરાઓને તો બહુ મજા પડે હા ભૂંગળાઓમાં. ચાર શાકમાં આ સેવ ટમેટા, પનીરનું શાક, રીંગણનો ઓળો એટલે ભરથું, અને આ છે દહીં ભીંડી. સ્વીટમાં બે વસ્તુ, મલાઈ રબડી, વાવ કેટલું ટેમ્પટિંગ લાગે છે, અને મગની દાળનો ગરમ ગરમ હલવો, સાથે બાજરીના જુવારના આ રોટલાઓ સાથે ભાખરી રોટલી. અમે જમવાનું શરૂ કર્યું. છેલ્લે ગરમ ગરમ મસાલેદાર ખીચડી. વાવ. અહીંયા એક નવી વસ્તુ જોવા મળી. દરેક ટેબલ પર એક આવી રીતે બોર્ડ મૂકેલું હતું કે તમે જે ખાઈ રહ્યા છો એ શું શું શેમાંથી બનેલું છે. તેલ કયું વાપરે છે, મેંદો કયો વાપરે છે, કઈ બ્રાન્ડનો, પછી તમે જે પી રહ્યા છો એ પાણી પણ આલ્કલાઇન વોટર છે. આ રીતનું એક અમને જોવા મળ્યું. ફ્રેન્ડ સાથે આવ્યા હો અને જમીને પછી આ રીતે અહીંયા બાલ્કની જેવું બનાવ્યું છે. બહુ સરસ વાતાવરણ છે. ઇન્સ્ટાગ્રામના ફોટોને લાયક છે.
અને તમે અહીંયા બેસીને થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તમે પણ દોસ્તો સાથે પહોંચી જાઓ અને અહીંયા ગયા છો કે નહીં કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. તો બસ આપણે ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.